કે ઘણા બધા લોકોને છે ને 1 માર્કની કોઈ વેલ્યુ નથી હોતી કે 0.25 માર્કની વેલ્યુ શું હોય. એની પાછળનું એક મેન કારણ એક મારા માતા પિતા કે ગમે એમ થાય આ પોલીસ ભરતીમાં આપણે પાસ થવાનું છે. 2-3 વર્ષ અહીંયા ગુજરાતમાં રહીને મહેનત કરીએ જેથી આપણે ગુજરાતમાં સારી એક જોબ મળી જાય. પછી એક રાત એવું થયું કે પપ્પા અને મમ્મી વાત કરતા હતા, હું સાંભળી ગયો કે રડતા હતા. ગુજરાત પોલીસમાં જવાનું એક સપનું હતું, પ્લસ એક વર્દીનો આમ પાવર જોઈને નો થયા એની પાછળના માન લે તને કયા કારણ લાગે છે કે ભાઈ મારી આ ગાફલાઈ થઈ ગઈ ને એના કારણે કદાચ મારે આ 0.25 ઘટ્યા અને તમે નહીં ઘટાડતા. જો 0.25 રહી જશો ને તો પછી બહુ આઘાત લાગશે. મારી એક ભૂલમાં એક મેથ્સમાં એક આય પણ ભૂલ કે હું જે દાખલા સિલેક્ટેડ હતા ને એને જોયા રાખતો, પ્રેક્ટિસ ન કરતો કે ભાઈ અહમ બ્રહ્માસ્મી એમ કહે ને બધા, હું બ્રહ્માસ્મી છું કે મને બધું આવડે છે. ઈગોમાં નહીં રહેવાનું, બધા સબ્જેક્ટને સરખું માન આપવાનું. નમસ્કાર. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ પાસ એક એવા ઉમેદવાર જોડે ચર્ચા કરવાની છે જે અમરેલી અને ભાવનગરના બોર્ડર જિલ્લાના એક ગામમાંથી આવે છે. એની કરતાં વિશેષ આજે એક ઈ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે ઘણા બધા લોકોને છે ને 1 માર્કની કોઈ વેલ્યુ નથી હોતી. ઘણી બધી વખત હું વારંવાર એમ કહું કે ભાઈ આ સબ્જેક્ટ સ્કીપ ન કરાય, આ ટોપિક સ્કીપ ન કરાય, સિલેબસ કવર કરાય. તો આજ ખાસ આપણે એવા ઉમેદવાર જોડે ચર્ચા કરવી છે કે એને અનુભવ થઈ ગયો છે કે 0.25 માર્કની વેલ્યુ શું હોય. જો યુટ્યુબમાં તમને લાખો વિડીયો એવા મળી જશે કે ભાઈ હું ટોપ થયો, હું ફલાણું થયું, હું ઢેકડું થયું, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત શું છે ખબર? કે જ્યારે કોઈ માણસ 0.25 પાસ થાય છે ને તો એની પાછળ જે થયેલી ભૂલો છે એ ભૂલોમાં અગર જો તમે સુધાર કરો છો તો બીજી વખત તમે કદાચ ટોપમાં હોઈ શકો છો. ને આજે આપણે એક એવા જ ઉમેદવાર પ્રદીપ મુલાણી જોડે ડિસ્કશન કરવાની છે. સૌપ્રથમ તો આભાર પ્રદીપ. થેન્ક યુ. અને પ્રદીપ, પહેલો સવાલ મારો એ છે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીની તૈયારી સુધીનો પથ શરૂ ક્યાંથી થયો? પહેલાં તો સૌપ્રથમ તો હું મારું 12મું કમ્પ્લીટ થયું, પછી નક્કી કર્યું કે ડિફેન્સની તૈયારી કરવી છે. અચ્છા. પછી ડિફેન્સની તૈયારી કરવા માટે સૌપ્રથમ મેં સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી આવું છું, એટલે નક્કી કર્યું કે મારે નેવી એરફોર્સની તૈયારી કરવી છે. અચ્છા. પછી મેં ધીરે ધીરે એરફોર્સ નેવીની તૈયારી શરૂ કરી અને 1-2 એક્ઝામ આપી અને વારંવાર ફેલ થયું 2-3 એક્ઝામમાં. પછી તૈયારી સારી કરી અને થોડાક વર્ષોમાં પછી અગ્નિવીર આવી ગયો. પછી અગ્નિવીરના કારણે એમ થયું કે 4 વર્ષ પછી ત્યાં જઈને શું એમ કરતાં 2-3 વર્ષ અહીંયા ગુજરાતમાં રહીને મહેનત કરીએ જેથી આપણે ગુજરાતમાં સારી એક જોબ મળી જાય. એટલે ઓલમોસ્ટ 3 to 5 યર્સની જર્ની છે આમાં. 3 to 5 યર્સની. પછી કોન્સ્ટેબલ શું કામ બનવું હતું કે ભાઈ માન લો નેવીમાંથી બીજા 500 ગોલ મળતા હતા કે ભાઈ જીપીએસસી હતી આપણી ત્યાં ગુજરાતમાં, સીસી હતી, હાઈકોર્ટ હતી, ઘણું બધું ઉમેદવારોનું હોય છે, પણ પહેલું મતલબ કેમ એમ થયું પોલીસમાં જવું છે? પહેલાં તો ગુજરાત પોલીસમાં જવાનું એક સપનું હતું, પ્લસ એક વર્દીનો આમ પાવર જોઈને કે બીજા લોકોને આમ જોઈને પ્રભાવિત થયો કે ભાઈ આ ઓફિસર આવ્યો કે ભાઈ પીએસ આવ્યો કે પોલીસમાં જેનું માન આમ સમાજમાં સારું આમ જળવાતું આમ બીજા પદ કરતાં. એટલે એમ થયું કે આમ આકર્ષણ થયું કે ભાઈ આપણે પોલીસ તરફ વળવું જોઈએ કે આપણને સમાજમાં માન મળે, મોભો મળે. તો એ માટે નક્કી કર્યું કે મારે પણ ગુજરાત પોલીસની તૈયારી કરવી છે. અચ્છા, ગુજરાત પોલીસની તૈયારી કરવી છે, પણ એ કદાચ પ્રદીપને ખબર નહોતી કે ભાઈ ગુજરાત પોલીસની તૈયારીમાં ઘણો બધો સમય લાગી જશે. ઓલમોસ્ટ તમારી ભરતી જે હતી 2023 વાળી 1-1.5 વર્ષ ખેંચી લીધું. હા, 2 વર્ષ તો 1.5 વર્ષ તો પાકું. એટલે ઘણી બધી આની અંદર ધીરજ રાખવી પડે. બીજું મારે પ્રદીપ ઈ કહેવાનું હતું કે ભાઈ મને ખ્યાલ છે ત્યાં સુધી કે 0.25 તારું સિલેક્શન થયું. 0.25. અને ફર્સ્ટ સિલેક્શનમાં તારું નામ નહોતું. તો હું એમ કહું છું કે આ કોન્સ્ટેબલની પહેલી ટ્રાય હતી કે બીજી ટ્રાય હતી? આમ જોઈએ તો બીજી ટ્રાય, પણ પહેલી ટ્રાયમાં તો એવું હતું કોલેજ વાતમાં ભરતી આવી હતી એટલે ત્યારે તો તૈયારી કરતા નહોતો, આમાં જસ્ટ દેવા ગયા હતા ખાલી. રનિંગ બાય ચાન્સ પાસ થઈ ગયા હતા. પછી એમ થયું હવે રનિંગ પાસ થઈ ગયા છે તો એક્ઝામ પણ દેવા જાય. તો 10 દીની તૈયારી કરી 10 દીમાં અને અમારે 52 માર્ક આવ્યા હતા. પછી એ ભરતી હું ફેલ થયો હતો. પછી એમ નક્કી કર્યું કે હવે આવતી ભરતીમાં સારી તૈયારી કરવી છે. હવે જે પણ ભરતી આવે એટલે માન લો ઓલી જસ્ટ વાળી જે તૈયારી હતી ઈ તૈયારીમાંથી કઈ ભૂલો શોધી હતી કે પછી એમને કઈ ખબર જ નહોતી પડતી? સ્ટાર્ટિંગમાં તો ઈ ભરતીમાં તો એવી કઈ ખબર પડતી નથી પહેલી ભરતીમાં તો. પછી આમ જોયું તો બીજી મારી એમ પહેલી અને કેવી
કહેવાય કે સારી રીતે તૈયારી કરી તો એ પેલી ભરતી મારી ફોરેસ્ટની અચ્છા. વર્દી માટે. એમ કે વર્દીનો તે હતું પેલા હા. કે વર્દી આપણે લેવી ખાખી એમ. તો પછી એમ થયું ફોરેસ્ટના ફોર્મ આવ્યા તો એમ થયું ફોરેસ્ટની કરીએ, એક સ્ટાર મળે પ્લસ ખાખી મળે. તો સિરિયસ તૈયારી કરવાની શરૂ કરી ફોરેસ્ટમાં. સિરિયસ કોને કયું? સિરિયસ એટલે સારું વાંચન કરવાનું કે ભાઈ 7-8 કલાકનું રીડિંગ હરકું એમ. ગાફલાય નહીં કે ભાઈ મનને છેતરવાના એમ નહીં કે ભાઈ લાઇબ્રેરીમાં જાય, હું લાઇબ્રેરીમાં જાઉં છું ને આજે રીલ જોવાની, એવું નહીં. સિરિયસ તૈયારી એમ કે ભાઈ 7-8 કલાક તો રેગ્યુલર રીડિંગ કરવાનું એટલે કરવાનું. મતલબ પેલી બધી તૈયારીઓ સેલ્ફ કરી હતી કે હા, કોચિંગ? બધી સેલ્ફ હતી. અને બધા નિષ્ફળતા? આ બધામાં નિષ્ફળતા. 7 થી 8 એક્ઝામમાં હું નિષ્ફળ રહ્યો છું. અચ્છા, એટલે મતલબ આ 8 એક્ઝામ પછીની પેલી સફળતા છે? આ પહેલી સફળતા. અને એમાં કોચિંગ કર્યું ત્યારે જ તે, પછી તો જ આમાં પરિવર્તન આવ્યું. બાકી તો પહેલા તો સેલ્ફ કરવા એમાં હું ઘણો રહી જતો. અચ્છા, કોચિંગ તો એક અલગ કિસ્સો છે, પણ હું તમને એ કહું છું કે જ્યારે તમે સેલ્ફ કરો છો ને ત્યારે તમારી પાસે એક પાથ નથી હોતો. દરેક વિડીયોની અંદર અમે આ કહીએ પણ લોકોને સમજણ નથી પડતી. એ તો ઠીક છે, પછી બધાને સમજાશે ધીમે ધીમે. પણ તમારે એક પ્રાયોરિટીમાં શું રાખવું જોઈએ? વર્ષ બગાડવા છે કે પછી શોર્ટ ટાઈમની અંદર આને સોલ્વ કરવું છે? તો પ્રદીપ, હું એમ કહું છું કે માન લો કે પેલી કોન્સ્ટેબલ ફેલ ગઈ, એ જસ્ટ આપવા ખાતર આપી. એક તો આ શબ્દ લોકોએ કાઢી નાખવો પડશે. જસ્ટ આપવા ખાતર નહીં આપવાનું, એક વખત આપો ને પૂરી એફર્ટ લગાવીને આપો. નહીતર શું થશે કે વર્ષ બગડશે. બીજું હું એ કહું છું પ્રદીપ કે માન લે કે પેલી એક્ઝામ ફેલ થઈ, પછી એવો કયો બુસ્ટઅપ પાવર લાગ્યો કે આ વખતે ગમે એમ કરીને તૈયારી કરવી છે, પછી એમ થયું કે ચલો હવે આનથી તૈયારી મારી નથી થતી ને હવે મારે કોચિંગ જોઈન કરવા છે? એવું શું થયું એમ કે અચાનક ભાઈ કોચિંગ જોઈન કરવાનું મન થઈ ગયું? એની પાછળનું કારણ તો એક તો એ કે પેલા આગળની 4-5 એક્ઝામમાં ફેલ થયો હતો. તો જુનિયર ક્લાર્ક છે, તલાટી છે. પછી એમ થયું કે આ ફોરેસ્ટની આવી અને સિરિયસ તૈયારી કરવી છે. તો પછી સિરિયસ તૈયારી કરી. એની પાછળનું એક મેઇન કારણ એક મારા માતા પિતા કે આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, છતાં પણ મને તૈયારી કરાવતા. આમ ટોટલી અમે ઘરમાં 3 સંતાન છે, તો ત્રણેયને માતા પિતા ભણાવવા થોડુંક અઘરું થઈ જાય અત્યારે આ પરિસ્થિતિ પર, મોંઘવારી પ્રમાણે. તો એમાં માતા પિતા ગમે ત્યાંથી વ્યાજમાં પૈસા લઈને અથવા ગમે ઉછીના લઈને ભણાવતા હતા. પછી એક દિવસ એવું થયું કે હું પેલા શરૂઆતમાં તૈયારી કરતો આમ, પણ થોડીક મારી ગાફલા હતી. હું લાઇબ્રેરી જતા, પછી આમ કરવા ખાતર કરતા, રીલું બીલું જોતા, આમ બધાને એમ ખાલી દેખાડતા કે હું તૈયારી કરીએ. પછી એક રાત એવું થયું કે પપ્પા અને મમ્મી વાત કરતા હતા, હું સાંભળી ગયો કે રડતા હતા કે આપણે કોઈ છોકરાને પૈસા આપતા નથી ઉછીના, બહાર ભણાવવા મોકલવો છે. ઈ ટોક પછી એમ થયું કે સિરિયસ તૈયારી કરવી જોઈએ એમ કે આપણે આમ ભેગું નહીં થાય. પછી ઈ રાતે મેં દ્રઢ નિશ્ચય કર્યો કે ગમે એમ થાય આ પોલીસ ભરતીમાં આપણે પાસ થવાનું છે. પછી તે દી રાતે મેં મારા ચોપડામાં પેલા બેનમાં લખ્યું કે આજ પછીથી એવી તૈયારી હું કરીશ કે એવી પોસ્ટ અથવા એવી ભરતીમાં હું લાગીશ કે મારા અને મારા પરિવાર સામાન કોઈ આંખ ઊંચી કરીને જો એને એવું પાવર અથવા મારા માતા પિતાને એવી પ્રતિષ્ઠા અપાવી છે. પછી એવા નિશ્ચય સાથે મેં ભાવનગર વહી આવ્યો. મારા ગામડેથી પપ્પાએ કીધું કે વાંધો નહીં, હું ગમે પૈસા અરેન્જ કરીને તું જા તૈયારી કરવા. પછી ભાવનગર પછી પલક એકેડમીનો કોન્ટેક્ટ કેવી રીતના થયો? પછી પપ્પાને તો ઘરેથી કહીને આવ્યો હતો કે આ ફોરેસ્ટ ભરતી મારી છેલ્લી, હું ગમે આમાં લાગી રહી. પણ છતાં એવા સંજોગો બન્યા, મારે 140 માર્ક આવ્યો 200 માંથી. એમાં સિલેક્શન નો થયું? એમાં ફાઇનલ મેરિટમાં રહી ગયો હું. અચ્છા. પછી ઘરે તો થોડાક દી ફોન ન કર્યો કે પપ્પાને કેમ કેવું, ક્યાં મઠે કેવું એમ. પછી એમ થયું કે આ પોલીસ ભરતી છેલ્લી એમ કે આપણે લાગીને રહેવાનું છે ગમે એમ થાય. કોન્સ્ટેબલ પછી તરત આવી. અને કોચિંગ જોઈન કરવાનું મન કેમ થયું? મેઇન પ્રશ્ન એ કે ભાઈ એટલું બધું માની લો કે સેલ્ફ કર્યું અને સેલ્ફમાં માની લો સંઘર્ષ એટલો કર્યો, બહુ બધું વાંચ્યું, ઓછું જ નહીં વાંચ્યું હોય. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિની તું વાત કરશો એ પ્રમાણે તો કઈ ચોપડા ઓછા તો નહીં ફેંદા હોય. તો પછી હું એમ કહું છું કે ઈ એકેડમીનો કોન્ટેક્ટ કેવી રીતના થયો અને કોચિંગ શું કામ લીધું? કોચિંગ વારંવાર 7-8 એક્ઝામ ફેલ થયો ને પછી એમ થયું કે એ કોચિંગ હવે મારે જરૂરી છે, આમ નહીં થાય. જનરલી હું બધાને આમ
એકલવ્ય જેવું થઈ જવું કે ગુરુ વગેરે હું થઈ જાવ એમ. પણ પછી હું આ 7-8 પરથી ફેલ થયો ને પછી એમ જો કે આ એકલવ્ય એમ બને એમ મેળ નહીં આવે, કોઈ સારથી ગોતવો જોઈએ એમ. તો પછી એક ફ્રેન્ડ થયું અને યુટ્યુબમાં લેક્ચર ગોતતો હતો હું. એક દી તમારો વિડીયો જોઈ લીધો. અચ્છા. આવી ચડ્યો હું પીએસઆઈ વાળો કે ભાઈ આપણે આ બેન્ચ બહાર પાડી છે પીએસઆઈ ની આમાં કે આ કોન્સ્ટેબલ ની બેન્ચ પાડી છે. તો એ વિડીયો જોઈને થોડોક પ્રભાવિત થયો કે ભાઈ કામકાજ સારું છે આમાં એમ. તો અને પછી એક ફ્રેન્ડે પણ મને કીધું, હાર્દિકે કે સાહેબ સારું ભણાવે છે, એક વાર તું જો એકવાર. તો મેં કીધું વાંધો નહીં. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી, પછી ડેમો લેક્ચર જોયો. ત્યાં લાગ્યું સારું છે, સારું પોલિટી મેથ્સ સારું છે, ઇકોનોમી સારું, એમ લાગ્યું કે સારું લેવા જેવું. તો પછી હાર્દિકને કીધું ભાઈ આપણે લેવાનું છે. તો હાર્દિકે મને કીધું વાંધો નહીં સરને ફોન કર. તો પછી મેં ફોન કર્યો. 8,000 રૂપિયા ફી હતી આપણે. ત્યારે પાછું પૈસાનો પ્રોબ્લેમ તો હતો જ તે. પછી મેં તમને ફોન કર્યો કે સર મારી પાસે અત્યારે ટાઈમ છે નહીં, મારે શિષ્યવૃત્તિ હમણાં આવવાની છે, તો મને કરાવી દો. તો હું શિષ્યવૃત્તિ આવે તો તમને આપી દે પૈસા. ત્યારે તમે મને એમ કીધું કે આપી દો એ વાંધો નહીં, પણ કે મફતની તમને કોઈને કદર થતી નથી એમ. ત્યારે મેં સર તમને આશ્વાસન આપીને કીધું કે સર એ વાત સાચી, તમારે મફતની કોઈની કદર ન થાય, પણ એકવાર મારી પર ભરોસો કરીને જો, હું તમને રિઝલ્ટ ચોક્કસ આપી. અચ્છા. તો તમે કૃષ્ણએ વાત કરી કે આ વિદ્યાર્થી છે પ્રદીપ, એને તો બેન્ચમાં કરાવી દઉં. ત્યાર પછી હું ઓનલાઈન કોર્સમાં તમારી એ રીતે જોડાણ હોય. અચ્છા. એટલે આમાં કેવું, એને જે વાત કરી ને કે ફ્રીની કદર નથી થતી, કારણ કે ઈ કેવું અમારા એક્સપિરિયન્સ બોલે છે. અમે લોકોને મદદ કરીએ ને પાછળથી કેવું કરે કે ભાઈ પાસ થયા હોય તો એમ કહી દે કે બીજાની ને ભણ્યા, કાં તો એ મદદના બાને 5-10 જગ્યાએ કોર્સ લઈને બેઠા હોય. એટલે ના પાડવાનો અમારો ઉદ્દેશ્ય એવું છે. બાકી તો અમે એને ખબર જ હશે કે ઓફલાઈન હોય તો અમે બહુ ઓલું બધું કરતા નહીં ભાઈ, ફી પાછળ છોકરો ભણવો જોઈએ. બીજું મારું એ હતું કે માન લે 0.25 રહી ગયો, તો એ પછીની સિચ્યુએશન શું હતી? કારણ કે ફરી પાછું એક ફેલિયર છે ફોરેસ્ટ પછીનું. પછી તો હું રિઝલ્ટ આવ્યું. પેલા તો એમ હતું કે આપણે પોલીસમાં થઈ જાય 120 માર્ક છે એટલે આજુબાજુના લોકોને ખબર પડી ગઈ હતી હું કે ભાઈ આ ફલાણા ભાઈનો છોકરાને હવે પોલીસમાં થવાનું છે. એવા વાવડ મળી ગયા હતા. એટલે થોડુંક માનસમાં થોડુંક વધ્યું હું આજુબાજુ જે પેલા નહોતું એ પપ્પાને થોડુંક માનસમાં મળ્યું. પછી બરોબર રિઝલ્ટ આવ્યું બપોરે, જ્યારે હું વાડીએ પાણી વાળતો હતો. રિઝલ્ટ આવ્યું જોયું કે 120.25 એમ. તે મારે 120 માર્ક. તે રિઝલ્ટ જોતા એમ થયું કે ઓ 0.25 આટો એમ. ઘણી વાર તો બેસી ગયો ઝાડવા હેઠે કે શું કરવું સમજાતું નતું, કોને ફોન કરવો, શું કરવું. પછી એમાં એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ થઈ જાય ખાઈ. પછી મેં કીધું આ થયું નથી, મારે શું ઘરે જવાબ દેવો. પછી કાંઈ નહીં, પાણી વાળીને પછી હું ઘરે વયો ગયો. 3 દી તો હું ઘરે જ રહ્યો, ઘરની બહાર જ ન નીકળ્યો. અચ્છા. કે બહાર કેવું હું એવું હું એમ કે બહાર જઈને હું કહે શું બધાને કે એમાં હું ને કહેવાનું કહી દેવા નથી થઈ, આ હું કહી દઉં નથી થઈ. લ્યો કોઈક અમને પૂછે તો એમ કહી દે નથી આપી જ નથી. અમને કોઈ ઘણા પૂછે, પૂછ ક્રિશને કે અમને ઘણા એમ પૂછે તમારે એકેડેમીમાં કોણ થયું, એમ કહી દે નથી કોઈ નથી. એની મરજી ભાઈ, એમાં આપણે શું લેવા દેવા. એટલે હું અહીંયા શું કહું છું ખબર, આવું બધું બહુ મૂંઝાઈ નહીં કરવાનું. આ એક કેવી છે તૈયારી છે, અને આમાં ભલાણ એવું કર્યું 3 દી ઘરમાં રહ્યો ને, એટલે આપણે બધુંય કરી લેવું. એવું નથી કે ભરતી જ છેલ્લી છે. આપણે જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં કમાલ કરવાની છે. ભાઈ બેઠા રહેવાથી કશું નહીં થાય. અમને ઘણી બધી વખત લોકો પૂછે કે ભાઈ તમારે કોણ પાસ થયું, અમે ફટ દેરા ના પાડી દઈ કોઈ નથી થયું. એનું રીઝન શું છે ખબર, અમારે સાબિતી નથી આપી કોણ થયું. એટલે અમારે કોઈ ન થયું હોય ને તો અમે વર્ષ દીમ ડબલા હકેલી લીધા હોય. તો અમે આટલા ટાઈમથી અને આટલો ટાઈમ કામ ન કરતા હોય ને તો અમને અમારી એડવર્ટાઇઝ વધારે જોવા મળતી હોય. અમારી પાસે એટલોય સમય નથી રહેતો, કારણ કે એટલા બેચમાં વ્યસ્ત હોઈએ છે. એટલે હું બધા ઉમેદવારોને કહું છું કે ગમે ત્યારે આવું રિઝલ્ટ આવે ને, ફેલિયર વારંવાર આવતા હોય, હંમેશા એનું કારણ શોધો. એ કારણને બીજી વાર ન થવા દો. આ પ્રદીપ જોડે ડિસ્કશન કરવાનો મેઇન મુદ્દો શું છે ખબર, મારી પાસે ટોપર ખેલાડીઓ છે કે 160 ઓપ્ટ આઉટ કરી લીધા છે, 165 ઓપ્ટ આઉટ કરી લીધા છે. એના મેં યુટ્યુબમાં વિડીયો મૂક્યા છે. ઓપ્ટ આઉટ તો જોડો ડીવી કરવા જ નહીં ગયો. પણ આનું લેવાનું મેઇન રીઝન શું હતું કે તમે શીખો કે ભાઈ કારણો શોધો અને બીજી વાર એમાં ભૂલ ન થવી જોઈએ. એટલે આજ મેં એને કીધું કે ભાઈ એ 0.25 નો થયા એની પાછળના માન લે તને કયા કારણ લાગે છે કે ભાઈ મારી આ ગાફલાઈ થઈ ગઈ ને એના કારણે કદાચ મારે આ 0.25 ઘટ્યા.
અને ઈ તમે નહીં ઘટાડતા એમ. તો એમાં તો જોયું મેં પ્રમાણે મારી ગાફલાઈમાં તો પહેલા તો હું કે મારે બેકગ્રાઉન્ડ હું બીએસસી સાયન્સ હતું, એટલે આમ અંદરથી એમ હતું કે ભાઈ અમે તો બીએસસી વાળા, અમને મેથ્સ ના આવડે કોને આવડે, એટલે થોડોક હું ઈગોમાં રહી ગયા. એના લીધે હું તમારા લેક્ચર મેં મેથ્સ ના સ્કીપ કરતો હું. અચ્છા. કે ભાઈ મેથ્સ તો આપણને આવડે, હું મેથ્સ કરીને જાઉં એમ. તે એમ થયું કે પછી 2-3 પેપર આપ્યા તો એમાં આવડી જતા, પણ ફાઇનલ પેપરમાં જોયું ને તો ટાઈમ સેટિંગ ન થયું. અચ્છા. મેથ્સમાં તે એના કારણે મારે માર્ક ઓછા આવ્યા મેથ્સના લીધે. જેમાં હું પ્રેક્ટિસ કરી હોત તો માર્ક જાજા આવત, પણ આ મારી ગાફલા મારી નડી ગઈ. એક તો ઈ પહેલા, પછી તો બીજું તો હું કે અગાઉ મેં સેલ્ફ તૈયારી કરી હતી ત્યારે મેં ઘણા મટીરિયલ હું ભેગા કરી લીધા હતા. એટલે એમ હતું કે આપણે આ મટીરિયલ જીકે આમાંથી જ કરવું એમ. કે એમાં હું તમારે 1-2 સબ્જેક્ટ સ્કીપ કરતો એમાં, કે જીકે એટલે જીકેની બુક જ વાંચવાની મોટા થતા થતા. એટલે એ જીકે નડી ગયું હું, કે જીકેમાં હું જાજુ વાંચવા ગયું એમાં ભેગું ન થયું. એટલે સાહેબને પછી સ્ક્રિપ્ટ મટીરિયલ વાંચ્યું ને એમાં ઘણા ફાયદો. જેમ કે બંધારણ મેં સરનું કરેલું, બીજે કાંઈથી કરેલું નહોતું. 100 પેજની એક ખરી નાની બુક હતી, એમાંથી 30માંથી મારે 29 માર્ક મેથ્સ બંધારણમાં આવ્યા મારે. અચ્છા. બીજું કે એને જે વાત કરી ને એવી રીતના એકેય સબ્જેક્ટ સ્કીપ ન કરો. તમે ગમે એ કરો પણ એકેય સબ્જેક્ટ સ્કીપ ન કરો, ભલે તમે ગમે એમાં માસ્ટરી હોય. કારણ કે આ કેવું છે ખબર, આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, આમાં ગમે એની માસ્ટરી વિખાઈ જાય. એને કીધું એમ ગણિતમાં ટાઈમ મેનેજમેન્ટ ન થયું. તમે 1 મિનિટે દાખલો ગણી શકતા હોય ને તો એ દાખલો આવડ્યો ન કહેવાય. હું વારંવાર એક વસ્તુ કહું પ્રદીપ, કે ભાઈ તમે છે ને એમાંથી જ ગણિત કરો. તમને અત્યારે અઘરું લાગશે, પછી તમે 45 સેકન્ડમાં કરી શકો, તેમાં તમને ફાયદો છે ને મને ફાયદો છે. પણ તમે લોકો મેથ્સ એવું કરો કે જેમાં 1 મિનિટે તમને આવડે તો એ મિનિંગલેસ વસ્તુ છે. એટલે હું વારંવાર મેં આ વખતે શું કામ કીધું ખબર, મને બધાનો એક્સપિરિયન્સ હોય કે કોણ શું કરતું. હવે માન લો કે એમ કહે છે કે મેં મારું જીકે નું મટીરિયલ વાંચ્યું, એ ઓફલાઈન હતો હે ને, પછી હું પાછળથી ઓફલાઈન, એટલે પાછળથી ઓનલાઈન પછી ઓફલાઈન આવે છે. ને ઓફલાઈનમાં તમે એક વસ્તુ વિચારો, એટલું સ્ટ્રીક હોવા છતાંય એ બધા જીકે ની બુક વાંચી ગયા. એટલે મેઇન હું તમને શું કહું છું, આડાવડું મટીરિયલ ન વાંચો. તમને કીધું ઈ જ કે ભાઈ પહેલા અમુક ફિક્સ વસ્તુ વાંચો. એને કીધું બંધારણમાં 30માંથી 29 સાચા છે, પણ એક વસ્તુ તમે સમજો કે બંધારણમાં સિલેબસનો એક ટોપિક ભણાવવાનો બાકી જ એમ ન રાખ્યો હોય, તેમાં મારી વાહવાઈ ક્યાં. મેં તો તમને શોર્ટ કરીને આપી દીધું કે ભાઈ વગર કામનો થોતો કાઢ નાખો. જે જીકેમાં તમે શું કરો ખબર, કે માન લો વાંચવાનું શરૂ કર્યું તો બધું વાંચવા જ માંડો, તમને ખબર જ ન પડે કયું વાંચવું કયું ન વાંચવું. દરિયો પીવાનું ટ્રાય કરો ને એટલે આપણું દિમાગ નથી હોતું એટલું બધું ખેંચવાનું. એટલે 0.25 એને રહી ગયા ને, તો એની પાછળનું રીઝન એક મેથ્સ ઈ કહે છે, બીજું કહે છે જીકે. તો આ વખતે થોડીક પીએસઆઈની પેપર સ્ટાઇલ એવી હતી અને કોન્સ્ટેબલની પેપર સ્ટાઇલ આપણે બધાએ જોઈ, અને એમાં થોડુંક જીકેનું વેઇટેજ આપણને દેખાણું. અને એવું દેખાણું કે જે લોકોને ઘણી બધી અસર કરી ગઈ. કોન્સ્ટેબલમાં તો ખાસ ઓલા 10 માર્કના પ્રશ્નો અસર કરી ગયા છે. 10 માર્કમાં એમાં કેટલા આવ્યા 10 માંથી? એમાં તો 3 જ છે ખાલી. અચ્છા, 10 માંથી 3. એટલે ઈ એક બહુ મોટું ફેક્ટર હતું, પણ એ ગુજરાતના છોકરાઓને સમજાણું નહીં. એટલે આમાંથી શું શીખવાનું છે હું તમને કહું, સાંભળો, કે અમુક પ્રકારની ભૂલો કરવી નહીં. જો 0.25 રહી જશો ને તો પછી બહુ આઘાત લાગશે. અને ઈ 0.25 આપણે રહી ન જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. મેથ્સ વિશે શું કેવું છે, કે મેથ્સ માટે બેઝિક કરવું જોઈએ કે ન કરવું? મેથ્સ માટે પહેલા બેઝિક કરવું જોઈએ, અને વિષય સ્કીપ ન કરવો પહેલા, અને મેથ્સમાં થોડીક પ્રેક્ટિસ કરવાની રાખવી. અચ્છા. મેં ભૂલ એક તો ઈ જ કરી હતી કે પ્રેક્ટિસ બહુ નહોતી કરી હું, અને થોડાક નવા ટાઈપ જોવાના રાખવાના. નકર મારી એક ભૂલમાં એક મેથ્સમાં એક આ પણ ભૂલ, કે હું જે દાખલા સિલેક્ટેડ હતા ને એને જોયા રાખતો, પ્રેક્ટિસ ન કરતો. એટલે એના કારણે હું મારે માર્ક ઓછા આવ્યા. બાકી જો થોડીક પ્રેક્ટિસ અને નવા દાખલા જોયો હોત ને તો માર્ક વધારે આવી શકે એમ હતો. તો 0.25 પહેલા મિનિટમાં ન રહેતો. અચ્છા, મતલબ ગણિતમાં તમારે લોકોએ બેઝિક કરવું પડશે, ઘડિયા પછી વર્ગ ઘન, નકર સ્પીડ નહીં આવે. મેઇન વસ્તુ સ્પીડ ની હોય છે. તમે અગર 45 સેકન્ડની અંદર તમારી સ્પીડ લઈ લો છો તો તમને સક્સેસ મળશે. તો 0.25 નો કદાચ આઘાત ન લાગે. આ તો ભગવાન કરે કે 0.25 નીચે ગયું અને લાગી ગયો, પણ તમારું આવું ન થાય ને તો તમે આ બધી ભૂલો નહીં કરતા. મહેરબાની કરીને અમુક બાબતો છે ને એ નહીં કરવાની. જેમ કે ગણિતની પ્રેક્ટિસ ન કરવી, રીઝનિંગની પ્રેક્ટિસ ન કરવી, જીકે મન પડે એટલું વાંચી લેવું. કારણ કે લોકો શું કરે ખબર પ્રદીપ, બહુ બધા ચોપડાનો થપ્પો માર દે અને જે હોય જીકે વાંચે. હવે એક દિલથી કે એટલું બધું યાદ રહે ન રહે.
મેં ખુદ જ એમ કર્યું ને ભાઈ, હમ. મારા ડેસ્ક ઉપર જ્યારે સેલ્ફ તૈયારી શરૂ કરી હા. એટલો થોતો પડ્યો રહ્યો ચોપડા અચ્છા. કે બધા વિષયનો હાલો ભાઈ આ બધી ચોપડી લઈ લેવાની છે. પૂછાય બધા એમ કે ભાઈ આમાં આ મટીરિયલ માંથી આ મટીરિયલ, પણ બધું લઈ લીધું છે તો આવે જ તે ને પછી મટીરિયલ માંથી કઈ અચ્છા. બાકી જ ન રાખ્યું. ઓફલાઈનમાં કેટલો સમય રહ્યો હું ઓફલાઈનમાં 4 મહિના રહ્યો. અને એનો આમ શું એક્સપિરિયન્સ રહ્યો? ઓફલાઈનમાં 4 મહિના રહ્યો એમાં તો ફૂલ સ્ટ્રીક હતું ત્યાં તો, કાંઈ બીજું કાંઈ ફોન નહીં. જે મારે બીજે સેલ્ફ તૈયારી કરતો ત્યાં રીલું ને એવું જોવા જતું કે ભાઈ પિક્ચર જોવા જતું. મૂવી જોવાનો એક મારે પેલા શોખ હતો કે આમ મારી ખરાબ આદત હતી એમ જોઈ અચ્છા. મૂવી જોઈ નાખવાનું, ગમે નવું આવ્યું એટલે જોઈ નાખવાનું એમ યુટ્યુબમાં ગમે ને તે. તે જે આ એકેડેમી આવ્યો તો એ બધું બંધ થઈ ગયું. ફોન જમા કરી લેતા એટલે તો કાંઈ બીજી ઇતર પ્રવૃત્તિ તો થતી નહીં. એટલે આ વાંચવા જેવાય બીજું કાંઈ કામ કરવાનું હોય ને એટલે થોડુંક ત્યાં જળવાઈ રહ્યું વાંચવાનું, એટલે એના કારણે થોડાક સારા માર્ક આવ્યા. બાકી ઘરે વાંચતો તો 120 પહોંચવું એ થોડુંક મુશ્કેલ લાગે. મોક ટેસ્ટ પ્રોપરલી આપી હતી બધી? હા, મોક ટેસ્ટ બધી આપી હતી પ્રોપરલી. મોક ટેસ્ટ નું શું મહત્વ લાગ્યું? આપવું જોઈએ કે ન આપવું જોઈએ? મોક ટેસ્ટ હું બધા મારા બીજા ભાઈઓ અથવા બહેનોને હું કહેવા માંગીશ કે મોક ટેસ્ટ નું ઘણું મહત્વ છે. માર્ક તમારા ઇમ્પ્રુવ આમ જોઈએ ને કે તૈયારી તમારી કેટલી થઈ છે ને એ આ મોક ટેસ્ટ દ્વારા જ ખબર પડશે તમને. બાકી આમ તમે વાંચા રાખશો તમને એમ થાય કે ભાઈ મને આવડે છે, બધું આવડે છે, આ તો મને બધું આવડે છે, પણ એ મોક ટેસ્ટ ને આપો ને ત્યાં સુધી ખબર નહીં પડે કે તમારામાં કેટલું ઇમ્પ્રુવ આવ્યું છે. હું હમણાં એ જ કહેતો હતો ને કે લોકોને આપણે કહીએ ને ખબર નહીં ભરોસો કેમ નહીં આવતો હોય. બાકી હું તો કહું છું કે ઓછું મટીરિયલ વાંચો બને એટલું, તો જ સફળતા આવશે. અચ્છા, અંતિમ મેસેજ શું આપશો જે નવી ભરતીની તૈયારી છે કે ભાઈ 1 મિનિટમાં 1 મહિનો છે આપણી પાસે, એમાં દોડમાં ધ્યાન રાખવી હોય કે પછી દોડની સાથે સાથે સબ્જેક્ટ કવર કરે કે ભાઈ ખાલી દોડીને સૂતું રહેવાય? જો તો બધા ભાઈઓ બહેનોને એ કહેવા માંગીશ કે જે બધી ભરતીની તૈયારી કરે છે કે આવતા મેરિટમાં તમે પણ પોટ 25 ન રહી જાઓ. એ માટે બીજા બધાને કહેવા માંગીશ કે પેલા તો ઈગોમાં નહીં રહેવાનું કોઈ પણ વિષયમાં કે ભાઈ અહમ બ્રહ્માસ્મિ એમ કહે ને બધા, હું બ્રહ્માસ્મિ છું કે મને બધું આવડે છે. ઈગોમાં નહીં રહેવાનું, બધા સબ્જેક્ટને સરખું માન આપવાનું અને પ્રેક્ટિસ કરવાની. બીજું એક તો કે ક્વેશ્ચન નવા ટાઈપ જોવાના અને પ્રેક્ટિસ કર્યા રાખવાની, મોક ટેસ્ટ આપવાની છે. પછી તો બીજું તો હું કે મટીરિયલ તમારું છે ને એક લિમિટેડ રાખવાનું, કે જાજુ નહીં કે થોથા ભેગા નહીં કરી લેવાના. એવું જે લિમિટેડ મટીરિયલ રાખશો ને તો એવું થાય જ્યારે એક્ઝામ ટાઈમ આવશે ને પછી જ્યાં સુધી તમે રિવિઝન નહીં મારે ને તો તમને મનમાં ડાઉટ થતો રહે કે ભાઈ તમારે વચાઈ ગયું છે, મને આવડશે નહીં આવડે, બાકી રહી ગયું કે ભાઈ મારે આ બધું બાકી રહી ગયું. તો એન્ડ ટાઈમમાં તમારે છે ને એ જે તમારું સ્ક્રિપ્ટ મટીરિયલ બનાવેલું હોય છે ને શોર્ટમાં, એ તમને બહુ કામમાં આવશે. એ અંતમાં તમે છેલ્લે રિવિઝનમાં મારી દેવો ને તો એ ખાલી મનમાં એમ તમને કચાશ નહીં રહે કે ભાઈ મેં રિવિઝન નથી માર્યું, કે કોન્ફિડન્સ હાઈ રહે. કોન્ફિડન્સ હાઈ રહે. એટલે અંતમાં હું એટલું જ કહું છું કે જો તમારે કોન્ફિડન્સ હાઈ રાખવું હોય ને તો તમારે જાતે લખવું પડશે. કારણ કે મેં આ બધાને નોટ્સ લખાવી છે ને અને એ લોકો એ જ નોટ્સનું રિવિઝન કરતા હતા. તો અમારી પાસે અત્યારે ઘણા બધા શું કે ખબર કે તમારી નોટ્સ પ્રિન્ટેડ હોય તો આપણને પ્રિન્ટેડથી ફાયદો નહીં થાય. મેઇન્સ તમારે લખવાની છે એટલે લખવાનું રાખજો અને એમાં એક એક વિષય લખાવ્યો છે. અંતમાં શોર્ટ ટાઈમની અંદર ભાવનગરમાં આપણે મળીશું અને ત્યાં કોન્સ્ટેબલની તૈયારી કેવી રીતના થાય, PSIની તૈયારી કેવી રીતના થાય એના વિશે આપણે શોર્ટ ટાઈમમાં મળીશું. જય હિન્દ, જય ભારત.